હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જે સવારના વાગી ગયા છે 8:30 અને આપણે પહેલું સવારનું મોર્નિંગનું ડ્રિંક લઈએ છીએ. આ ડિટોક્સ વોટર છે. આપણે રાત્રે પલાળી દીધા હતા 1 ચમચી દાણા અને અત્યારે પાણી ઉકળે થોડું ઘણું અડધું પાણી રવા દેવાનું છે અને ઠંડુ કરીને થોડું પછી પીવાનું છે. ચલો પછી તમને મળું. મમ્મા હવે શું કરે છે તું? બસ જો બેટા, આપણે આ દાળ ઢોકળીની દાળ બાફી હતી પહેલાં, પછી મસાલો કરી મૂક્યો છે ને. આ દાળ જો સરસ મજાની ઉકળી ગઈ છે. એની અંદર હવે આ લોટ બાંધીને રાખ્યો તો એની ઢોકળી નાખવાની છે. આપણે એને વણી દઈશું અને પછી કટ કરી નાના નાના સરસ પીસ પાડી એની અંદર નાખવાની છે. તો તને બતાવું કેવી રીતના કટ કરવાના છે. કેવો સરસ કલર લાગે છે આનો, નહીં? આને છે ને પતલી રાખવાની સરસ, એટલે ચડી જાય જલ્દી. હવે આને કટ કરી દઈશું. હવે આને એક પીસ કરીને નાખી દેવાના અંદર. હેલો ગાઈસ, જો અહીંયા પરોઠા થાય છે અને પવિત્રા અને એના પપ્પા બંને જમવા બેઠા છે. તો આજે જમવામાં શું બનાવ્યું છે? ટામેટાનું શાક અને પરોઠા છે. તો તમે કેમ આટલી બધી વાર લગાવી? ક્યાં ગયા હતા અત્યાર સુધી? આટલી બધી વાર હોય યાર. પપ્પા બહાર ગયા હતા અને હું હોમવર્ક લખવા બેસી હતી એટલે લેટ થઈ ગયું. એવું છે? હા. સારું. ભાઈ પણ બહાર ગયો છે, હવે ક્યારે આવશે? એ મૂવી જોવા ગયો છે એટલે તો લેટ થઈ જશે. આવી જાઓ તમારે મને જમવું હોય તો. ચલો ગાઈસ, તમારે લોકોને જમવું હોય તો તમે આવી જાઓ. શાક અને ખીચડી. આજે તો દેશી ભાણું છે. Come and join me. હેલો ગાઈસ, જો આપણે આવી ગયા છીએ દુકાને અને રાતના વાગી ગયા છે 10 અને હું અહીંયા મારા બ્લોગને એન્ડ કરું છું. તો ચલો, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.